રાજ્યની અંદર અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે તેની સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતના સુરતની. સુરત શહેરમાં ખાડીપુર યથાવત જોવા મળી રહ્યું છે. સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જેવા સરથાણા ફાયર સ્ટેશનના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે તો ઉપરવાસમાં પડેલા વરસાદની અસર સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહી છે. વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ખાડીપુર ના કારણે આખો જ વિસ્તાર જે જળમગ્ન થઈ ગયો છે. સરથાણા ફાયર સ્ટેશનથી લઈને અનેક વિસ્તારો તેની વચ્ચે જોવા મળી રહ્યા છે. ટ્રેક્ટરમાં સંદેશ ન્યૂઝની ટીમ નીકળી હતી અને આખો જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, જ્યાં સુરતનો ખાડી વિસ્તાર સહિત અનેક વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદનું આગમન છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે અને છેલ્લા 2 દિવસમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કોઈક વિસ્તાર એવો છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. સુરતના સરથાણા વિસ્તારના સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારી સામે. હવે આ ટ્રેક્ટર મારફતે આપણે બતાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને જે સિસ્ટમમાં આવતા કર્મચારીઓ છે તેમની અહીંયા ગેરમોજૂદગી દેખાઈ રહી છે. આ એક ભાઈ સાથે આપણે વાત કરી કે અમને આ વિસ્તારની અંદર કેટલું પાણી ભરાયેલું છે એ બતાવવું હોય તો કેવી રીતે બતાવીએ, કારણ કે ચાલતા તો જવું બધે શક્ય નથી. જેથી આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટ્રેક્ટરવાળા અને આપણે ધન્યવાદ પણ આપીશું, કારણ કે અહીંયા જે વિસ્તાર છે આખો સરથાણાનો એ ખાડીની નજીક આવ્યો છે અને ખાડીના નજીક આવવાના કારણોસર આ પાણી અહીંયા ભરાયેલા દેખાઈ રહ્યા છે. આપણે કેમેરા પર્સન અજીતને બી કહેશું કે હવે આવીને ટ્રેક્ટરમાં બેસી જાય આપણા જોડે, કારણ કે અહીંયાથી બેસીને જશું તો જ આપણને અંદાજો આવશે કે કેટલું પાણી છે. જે રીતે સરથાણા વિસ્તારના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, સંજીવની જે બિલ્ડિંગ આવી છે તેના આજુબાજુના છે. અહીંયા નજીકમાં ખાડી છે. ખાડીનું આ જે પૂર છે તે પૂરની અંદરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અને હવે જે છે તમે અહીંયાથી આગળ આપણે જશું તે આ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાની કામગીરી જે છે તે શંકાના અંદર આવી ગઈ છે, કારણ કે પ્રી મોન્સૂનની જો કામગીરી કરી હતી તો પછી અહીંયા કેવી રીતે આ ચૂક થઈ છે એ એક મોટો પ્રશ્ન બની ગયો છે. હાલ જે છે આપણે ટ્રેક્ટર મારફતે આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ એના માટે કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના સિસ્ટમમાં આવતા માણસોને ખબર પડવી જોઈએ કે અહીંયા કઈ પરિસ્થિતિના અંદર લોકો જીવવા માટે મજબૂર થઈ ગયા છે. જે સુરત મહાનગરપાલિકાની કામગીરીઓની આપણે વાત કરતા હોય છે તે આજે આપણે જોઈ રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા દેખાતા પણ નથી. જે નજીકમાં રહેતા વિસ્તારના લોકો સાથે આપણે વાતો કરી હતી તેમને બી એવું કીધું હતું કે અહીંયા કોઈ આવ્યું નથી, માત્ર વોટિંગ હોય છે, વોટ લેવા આવતા હોય છે, ત્યારબાદ વોટ આપો તો નેતા ગાયબ એવો નિવેદન આવ્યા છે. મહિલાઓ સાથે રૂબરૂમાં વાત કરી હતી, તેમને કીધું હતું કે અમારે શાકભાજી લેવા જવું હોય, બાળકો સ્કૂલ જવું હોય તો લોંગ કટ લેવો પડે છે, અન્ય વિકલ્પ તો છે પરંતુ જે શોર્ટકટ હોય છે તેનો શું ફાયદો. નજીકમાં જે ખાડી છે, ખાડીપુરના નિર્માણના કારણે આજે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સુરત ગ્રામ્ય વિસ્તાર જે છે તેના અંદર બારડોલી છે, અથવા તો પછી આપણે વાત કરીએ કીમ, કામરેજ, બલેશ્વર, ઉમરપાડા, માંગરોળ, માંડવી, આ બધી જગ્યાના જે પાણીઓ જે ત્યાં વરસાદ પડતો હોય છે તેનું પાણી તાની નદીથી લઈને પછી અહીંયા નજીકમાં આવતા ખાડીમાં આવતું હોય છે. ખાડીમાં આવતું આ પાણી તમારી સામે છે કે હવે અહીંયાથી આગળ જતું હોય છે અને આખું આ જે પાણી દેખાઈ રહ્યું છે સરથાણા વિસ્તારમાં છે. આ ગાડી અહીંયા ડૂબી ગઈ છે, એનો કોઈ વિકલ્પ નથી કે હવે અહીંયાથી બહાર નીકળી શકે. આ સીધું નુકસાન દેખાઈ રહ્યું છે. શ્યામ વિલા રો હાઉસ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ શ્યામ વિલાના અંદર તમે દેખાશો કે પાણીના અંદર ગાડી જે રીતે આપણે આગળ જાય છે તો આ સુરત મહાનગરપાલિકાની અહીંયા ઉપસ્થિતિ રહેતી હોય છે, કારણ કે 12 લાખ લીટરની ક્ષમતાની ઓવરહેડ ટાંકી પણ અહીંયા આવી છે. એટલે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ અહીંયાથી આવજાવ કરતા હોય છે. પછી કેવી રીતે આ ખાડીપુર આવ્યું, સ્થાનિકોનું કેવું છે કે છેલ્લા 2-3 વર્ષથી આ ખાડીપુર અહીંયા આવી રહી છે, પરંતુ આટલું બધું પાણી નહીં હતું. પરંતુ આ પ્રથમવાર એવું છે કે આટલું બધું પાણી આવી ગયું છે કે રસ્તાની અંદર લોકોએ આજે ચાલી ના શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે જે જઈ રહ્યા છે એ પણ ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટર છે એના કારણે આપણે જઈ રહ્યા છે, એટલે આમાંથી આપણે જઈ શકીએ છીએ. તમારે અહીંયાથી જવું હોય પાણીમાંથી પસાર થવું પડશે, નહીં તો નહીં જવાશે. હવે જેવું આ ટ્રેક્ટર ફરશે તમને દેખાશે કેટલી બધી કાર જે છે તે પાણીમાં અહીંયા ફસાયેલી છે. આ પાર્કિંગ કરેલી કાર છે એ અહીંયા ફસાઈ ગઈ, હવે અહીંયાથી એ બહાર ના નીકળે. અને જે રીતે
આપણે જોઈ રહ્યા છીએ આ કારના અંદર તમારી જે આખું પાણી એના અંદર જ આપણે જોઈ રહ્યા છીએ આ દ્રશ્યો એ દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાની સીધી બેદરકારી સામે આવી છે. ખાડીના પૂર જે છે તે કેવી રીતે અહીંયા આવી ગયા છે એ દેખાય છે. અને મહત્વની વાત ફરીથી યાદ અપાય તો કે સુરતના આ સરથાના વિસ્તારની અંદર કુંભારિયાની વાત કરીએ અથવા તો પછી આપણે સનિયા અહેમદની વાત કરીએ ત્યાં પણ ખાડીપુરનું નિર્માણ આપણે જોઈ લીધું છે. આ તમારી સામે છે આ ગાડીઓ જે અહીંયા છે તે પાર્ક કરેલી એ પાણીમાં જ રહેશે. હવે એ પાણી ઓસર્યા બાદ એટલે ઉપરવાસમાં વરસાદ અટકશે ત્યારબાદ આ પરિસ્થિતિ સુધરશે. પરંતુ રોડના વચ્ચોવચ્ચ એક કાર દેખાઈ રહી છે એ પણ ફસાયેલી દેખાઈ રહી છે. મેં તમને જે ટોપ એંગલના શોટ્સની વાત કરી હતી એ સંજીવની અપાર્ટમેન્ટ જે નજીક છે ત્યાંના જ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. નજીકમાં ખાડી અને અહીંયા સ્કૂલના અંદરની હોસ્ટેલ્સમાં પણ જે વિદ્યાર્થીઓ છે તેમને પણ અહીંયાથી રેસ્ક્યુ કરવાની વાતો ચાલી રહી છે. કારણ કે જો ઉપરવાસમાં પાણી સતત વધતું રહેશે તો ખાડીપુર જે છે તેમાં સતત વધારો થશે અને ખાડીપુર સતત વધશે એટલે પાણીનું સ્તર વધશે. પાણીનું સ્તર વધશે એટલે કે હજુ પણ આગળ પાણી વધીને ઉપરવાસથી જે પાણી આવે છે તે હજુ પણ શહેરના અંદર જે સરથાના વિસ્તાર છે આ તમારી સામે છે કે આ કાર અહીંયા જે છે તે સીધી ફસાયેલી દેખાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારી કેટલાક વિસ્તારમાં આપણને દેખાયા છે પરંતુ આનો વિકલ્પ એમના પાસે પણ નથી. કારણ કે આ ઉપરવાસમાંથી આવતું જે પાણી છે તેના કારણે આ ખાડીનું પાણી જે છે તે રસ્તાઓ પર ફરી વળ્યું છે. તો સુરતમાં ખાડીના પાણી શહેરની અંદર ઘૂસી જવા પામ્યા છે. જ્યાં સરથાણા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. સૈયા અહેમદ કુંભારિયામાં ખાડી પૂર આવ્યું છે. લટુરિયા સર્કલ નજીક પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા જ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં ઘૂંટણસમા પાણીમાંથી રાહદારીઓ પસાર થવા મજબૂર બન્યા છે. રોડ રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. સુરત જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ખાડીપુરની પરિસ્થિતિ તમારી સામે છે કે સુરત શહેરમાં આવી છે. આપણે સવારે જોયું હતું સણિયા અહેમદ ગામ જોયું, આપણે કુંભારિયા ગામ જોયું, ત્યાં તો વરસાદના પાણીની જગ્યાએ ખાડીપુરના પાણી દેખાયા હતા. પરંતુ હવે આ સુરતનો સરથાના વિસ્તાર છે જ્યાં તમને આ ખાડીપુર દેખાઈ રહી છે. બાજુમાંથી પસાર થતી જે ખાડી છે એમાંથી જ આ પાણી સીધું શહેરમાં પ્રવેશી ગયું છે. કારણ કે સુરત ગ્રામ્ય વિસ્તારનો બારડોલી, પલસાણા, કામરેજ, કીમ બાજુ સારો એવો ધોધમાર વરસાદ નોંધાયો છે જેનું પાણી નદી સાથે સાથે ખાડીમાં આવી રહ્યું છે. આ પ્રશ્ન ક્યારે સ્માર્ટ સિટી સુરતમાં સોલ્યુશન આવશે આ બાબતે ધારાસભ્ય અને સાંસદશ્રીને આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ કે આવતા વર્ષે આવી પરિસ્થિતિ આ વિસ્તારના સરથાણા વિસ્તારના કોઈ પણ અથવા તો સુરતના કોઈ પણ વિસ્તારમાં આવી પરિસ્થિતિ ન આવી જોઈએ. તમે શું કહેશો? દર વખતે તો ઓછું પાણી આવે, આ વખતે વધારે પાણી આવ્યું છે તો સંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીને વિનંતી છે કે આનો નિકાલ લાવે કોઈ પણ હિસાબે. અને આજે 3 દિવસથી આ પાણી આ ભરાયેલું છે. નથી કોઈ અહીંયા સંભાળ લેવા આવતું કે નથી કોઈ પૂછતું કે નથી આ પ્રશ્નનો હલ થતો. તો આ વિશે થોડુંક ધ્યાન દેવું પડે એમ છે. કોર્પોરેટરને, ધારાસભ્યોને, સંસદ સભ્યોને આ બધી વસ્તુ જ્યારે વોટ લેવા આવે ત્યારે મોટી મોટી વાતો કરીને વહી જાય છે. પછી કોર્પોરેટરથી માંડીને કોઈ પણ રાજકારણી નેતા અહીંયા દેખાતા નથી. આ તમામ જગ્યાએ જે જનજીવન ખોરવાયા છે, જે રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ પ્રશ્ન કઈ રીતે ઉદ્ભવે છે? જે આ ખાડીનો પ્રશ્ન છે આ વર્ષો જૂનો છે. આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ પણ જ્યારે વરસાદમાં, ટૂંકા વરસાદમાં અથવા તો ઉપરવાસમાં વરસાદ હોય ત્યારે આ પાણી બહાર આવી અને ઘર સુધી પહોંચી જાય છે. તો આ કાયમીનો પ્રશ્ન છે. આ સ્માર્ટ સિટી સુરતને કઈ રીતે આપણે કહી શકીએ કે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યા છીએ? સામાન્ય જનતા પીસાતી હોય છે અને પીસાવાનો વારો આવતો હોય છે. ટેક્સ ભરનારી જનતાને સુવિધાના નામે ઝીરો મળી રહ્યું છે ત્યાં ખાડીપુરે ફલિત કરી દીધું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરત શહેરમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે ત્યારે પર્વત પાટિયા પાસે આવેલ સ્કૂલમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે. લીલિયાવાલા સ્કૂલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી તો ખાડીની બાજુમાં બનેલા વોકવે પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.
છેલ્લા 3 દિવસથી સુરત અને સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં આવેલી ખાડીમાં પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારે સર્જાય છે. ખાડી છે તેના ડેન્જર લેવલથી લગોલગ ચાલી રહી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં જે ખાડી છે ત્યાં ગાડી જે એના જળસ્તરથી છે જે કહેવાય કે ડેન્જર લેવલથી લગોલગ ચાલી રહી છે ત્યારે ખાડી પૂરનું સંકટ છે તે સુરતીવાસીઓ પર તરાઈ રહ્યું છે. ત્યારે નજીકમાં આવેલી જે એમપી લીલિયાવાલા સ્કૂલ છે ત્યાં ગાડી પણ પાણી ભરાઈ ગયા છે. પ્લે ગ્રાઉન્ડની અંદર પાણી ઘૂંટણસમા ભરાઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. સુરત શહેરમાં જે ખાડી બનાવવામાં આવી છે ત્યારે આજુબાજુમાં કહેવાય કે દબાણ કરવામાં આવ્યા છે જેને લઈને હવે જે સુરત શહેરમાં જે કહેવાય કે પૂરનું સંકટ છે તે ખાડી પૂરનું સંકટ છે તે સતત સુરતીવાસીઓને સતાવી રહ્યું છે. ત્યારે આ ખાડી પૂરનું પાણી છે તે નીચાણવાળા વિસ્તારમાં અત્યારે ભરાઈ ગયું છે જેને લઈને નીચાણવાળા કેટલા વિસ્તાર છે તે પણ ખાલી કરાવવાની નોબત આવી છે. એટલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી છે તે અત્યારે સુરતની ખાડીઓમાં આવી ચૂક્યું છે અને સુરતના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે હવે સુરતીવાસીઓને જે કહેવાય કે આ ખાડી પૂરનો ડર સતાવી રહ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોટા બોરસરા ગામે આવેલ હાઈ બેરલ બ્રિજ પર નદીનું પાણી ફરી વળતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી. આ બ્રિજ જમીન લેવલથી આશરે 50 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવેલો છે. ત્યારે બ્રિજ પાણીમાં ગરકાવ થતાં કીમ તથા આજુબાજુના ગામના લોકોને હવે હાઈવે પર જવા માટે કીમ 4 રસ્તા થઈ 10 કિલોમીટર લાંબુ ધક્કો ખાવો પડી રહ્યો છે. બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે તો બ્રિજની ઓછી ઊંચાઈને કારણે આ સમસ્યા દર વર્ષે સર્જાઈ રહી છે. ત્યારે બ્રિજની ઊંચાઈ વધારવા માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં જે રીતે 2 દિવસથી જે મેઘમહેર વરસી જેને લઈને સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે હાલ થોડો વરસાદે વિરામ લીધો છે પરંતુ છેલ્લા 2 દિવસથી જે વરસાદને કારણે કીમ નદી હાલ તમે 2 કાંઠે વહી રહી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ કીમ નદી છે આ સિઝનમાં બીજી વાર બીજા કાંઠે 2 કાંઠે વહી રહી છે. કીમ નદીમાં ઉપરવાસમાં જે વરસાદને લઈને ભારે પાણીની આવક થઈ છે. જે હાઈ બેરલ બ્રિજ છે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કીમ નદીમાં જે મોટી માત્રામાં ઉપરવાસથી વરસાદને પાણી આવી રહ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ બ્રિજ પર પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો માટે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારના જે ઉપરવાસના જે ગામો છે ગામોમાં સંપર્ક પણ કપાઈ ચૂક્યો છે અને જે રીતે અવિરત વરસાદને કારણે સુરત જિલ્લામાં મેઘમહેર હવે મેઘકહેર સાબિત થઈ રહી છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત.